નમસ્કાર. પ્રભુના શ્રી ચરણોમાં વંદન. આજના સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ આદરણીય નવસારી વિજલપુર નગરપાલિકાના અધ્યક્ષા મિનલબેન દેસાઈ, આપણી જ કોલેજના વિદ્યાર્થી અને નવસારી વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાઈ શ્રી સુનિલભાઈ, જે ગાર્ડનનું કામ સંભાળનાર એવા આપણા જ પરિવારના શ્રીમતી નીતુબેન શાહ, આરોગ્યની જે સતત સંભાળ, ચિંતા અને ચિંતન કરનારા એવા ભાઈ શ્રી રમેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને તમામ વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને એનએસએસના વોલેન્ટિયર્સ મિત્રો. મિત્રો, આજે સ્વચ્છતાની જ્યારે વાત કરવાની હોય ત્યારે સુનિલભાઈ તો તમને કહેશે જ, પણ સ્વચ્છતા વિશે મારે એક બે ટકોર આપ સૌ સાથે શેર કરવી છે. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, પરંતુ તમે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે માત્ર ને માત્ર તમને સિલેક્ટ કરેલા છે. તમારું કામ એ રહેશે કે અહીંથી જે તમને કહેવામાં આવે છે, જે એપ પણ ડાઉનલોડ કરાવવામાં આવશે એમના સદસ્યો દ્વારા, તો તેની અંદર રેટિંગ પણ આપવાનું છે ને એ પણ કામ કરવાનું છે. પરંતુ એ કામ તો સેકન્ડરી થિંગ છે. ફર્સ્ટ થિંગ્સ એ છે કે અહીંથી જે પણ શુદ્ધતા અને પવિત્રતાની વાત, જે સ્વચ્છતાની કરવામાં આવશે, તમારે 10, 15, 20, 25, 50 માણસ સુધી સંદેશ પહોંચાડવાનો છે. એટલે તમે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સિલેક્ટ થયા છો. ગાયડા કોલેજના 4000 વિદ્યાર્થીઓનું તમે નેતૃત્વ કરી રહ્યા છો. એ વાતનો મને ખરેખર આનંદ અને ગર્વ છે. જ્યારે સ્વચ્છતાની વાત કરતા હોય ત્યારે મને મહર્ષિ પતંજલિ ખરેખર યાદ આવે છે. એમણે યમ નિયમની જે વાત કરી છે, અષ્ટાંગ યોગની વાત કરી છે. હું યમની વાત નહીં છેડીશ, પણ નિયમમાં પહેલો જ નિયમ આવે છે શુદ્ધતા અને પવિત્રતા. એ જે શુદ્ધતાની વાત કરે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન, આ 5 યમ છે ને 5 નિયમ છે. પણ જે સોચની વાત છે, એ સોચની વાત દીકરાઓ એ છે કે શુદ્ધતા અને પવિત્રતા એ આંતરિક શુદ્ધતા અને પવિત્રતા. એટલે આપણે બધા નહીને આવ્યા છો આજે સવારે. અચ્છા, એ કઈ શુદ્ધતા થઈ? બાહ્ય શુદ્ધતા થઈ. આંતરિક શુદ્ધતા એટલે મનની શુદ્ધતા અને પવિત્રતા. ભારતને જો સ્વચ્છ બનાવવું હોય મિનલબેન, તો ભારતને બહારથી સ્વચ્છ બનાવવા કરતાં તો ખરેખર જે કામ મનોવૈજ્ઞાનિક રીતે કરવા જેવું છે તે એ કરવા જેવું છે. બહુ દ્રઢતાપૂર્વક માનું છું મનોવિજ્ઞાનના વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે કે જો એ લોકોનું મન બદલાશે ને, એક પણ કચરો નવસારીની આજુબાજુમાં ક્યાંય નહીં દેખાય. પરંતુ કચરો, વેફરનું ખાધું પેકેટ રોડ પર ફેંકી દીધું. કોઈ પણ પ્રકારના તદ્દન બેજવાબદારીપૂર્વક વર્તે છે. કારનો દરવાજો ખોલ્યો અને મોટી પિચકારી મારીને આખો રોડ ખરાબ કર્યો. હવે આ જ વ્યક્તિ જો દુબઈમાં હોય ને, તો આવું વર્તન નથી કરતો. ઓસ્ટ્રેલિયાની અંદર એના બીચ પર જઈને ત્યાં કૂતરાને ટટ્ટી પેશાબ નથી કરાવી શકાતું, ત્યાં ખાલી તરોપા પણ નથી લખી શકાતા મિત્રો. કારણ કે ત્યાં શિસ્ત છે, ડિસિપ્લિન છે. આપણે ત્યાં નથી એવું નથી, પણ આટલી બધી મોટી વસ્તીમાં ભારત દેશ વિસ્તારની દ્રષ્ટિએ નાનો અને વસ્તીની દ્રષ્ટિએ જ્યારે મોટો હોય, ત્યારે આ જે બેઠા છે ને લાઈનમાં, આ લોકોનું કામ બહુ વધી જાય છે. હવે આ લોકો કેટલાને જઈને સમજાવે, રાઈટ? અને કેટલા તો તમને સામો જવાબ પણ આપી દે. હા, એટલે તમે પણ જે 5-25 જણને કહેશો ને, તેમાં તમને કહેશે કે નગરપાલિકાવાળા શું કરે, અમારે જ જો ઉચકવાનું હોય તો. અરે ભાઈ, તું ઉચકની પણ નાખતો નહીં, નાખવાનું તો બંધ કર. એટલે દીકરાઓ, તમને
બહુ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આ ક્ષણ પછી પ્રતિજ્ઞા કરીએ કે હું ચોકલેટ ખાઈશ તો રેપર મારા ખિસ્સામાં નાખ. અમિતાભ બચ્ચનને જોયો છે કોણ બને કરોડપતિમાં? એ ટિશ્યુ પેપર આપે છે જે રડે છે તેને, પુરુષ અને સ્ત્રીને. તે 3 ટિશ્યુ પેપર આપે છે અને ગણતરીનો નક્કી કરે 3 આપવાના, 3માં લૂછાઈ જશે એના. અને એ પછી એની પાસે લઈ લે છે અને પોતાના ખિસ્સામાં મૂકે. સ્વચ્છતા અહીં શીખો ને. એટલે આ ક્ષણ પછી ધ્યાન રાખજો કે તમે ચોકલેટ ખાધી, વેફર ખાધી, કચરા પેટી આપણે ત્યાં કોલેજમાં દરેક ક્લાસમાં મૂકેલી જ છે, એમાં નાખવું, અધરવાઇઝ આપણા ખિસ્સામાં મૂકી દેવું. અને બાકીના તમામ બચ્ચાઓને વિનંતી કરું છું કે સફાઈ આપણે પહેલાં ઘરથી, એટલે કે આપણું જે ઘરમાં રહો છો ત્યાંથી, અને જો ઘરમાં આપણે કચરો નહીં નાખતા હોય તો કોલેજમાં કે જાહેર રસ્તા પર ભારત દેશને અસ્વચ્છ બનાવવાનો આપણને કોઈ રાઇટ આપવામાં આવેલ નથી. એટલે તમામને વિનંતી કરું છું કે આ વાત જ્યારે તમારા અંતર મનની અંદર, હૃદયમાં બેસશે તો તમે ક્યારેય કચરો નહીં નાખશો. તો આજના કાર્યક્રમની હું શુભેચ્છા પાઠવું છું અને નવસારી નગરપાલિકાની મિનલબેનની આખી ટીમને ગારડા કોલેજ પરિવાર આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.